સ્વાગત છે મિત્રો તમારું મારી ચેનલમાં. આપણે આવી ગયા છે નરોડાનું સૌથી મોટું ફ્રૂટ માર્કેટ, જે અમદાવાદ ખાતે બીજા નંબરનું કહેવાય. સૌથી પહેલો નંબર કાલુપુર ફ્રૂટ માર્કેટનો કહેવાય. તો હું તમને નરોડાનું ફ્રૂટ માર્કેટ બતાવી રહ્યો છું. તમે જોઈ શકો છો, આ બીજા નંબરના ગેટે આપણે એન્ટર થયા છીએ. આ છે દુકાનો ફ્રૂટની, જ્યાં તમને ટોટલી ફ્રૂટ તમને હોલસેલના ભાવે મળશે અને સસ્તું મળશે. દરેક વેચવાવાળા, ફેરિયાઓ, લારીઓવાળા બધા અહીંથી ફ્રૂટ લઈ જાય છે. તમે જોઈ શકો છો કેવડું મોટું ફ્રૂટ માર્કેટ છે આ. અહીં તમે આવો તો તમને ફરવામાં ઓછામાં ઓછો 1.5-2 કલાક નીકળી જાય, અને 2 વ્હીલર લઈને તો તમે આવી જ ના શકો, એટલી ભીડભાડવાળી જગ્યા છે. ખટારે ખટારા ફ્રૂટ ઊભું હોય, ગોડાઉનોમાં ખાલી થાય છે. ટોટલી ફ્રૂટ્સ બહારથી આવે છે. આ છે નરોડા ફ્રૂટ માર્કેટ. તમે જોઈ શકો છો કેવી નાની નાની ગલીઓ હોય છે, અને સૌથી મોટું ફ્રૂટ માર્કેટ છે આ. આ તો હજુ છેલ્લો ગેટ છે, એટલે ભીડ ઓછી છે. હજુ તમને બહુ જ મોટી ભીડવાળી જગ્યા બતાવું છું. તમે જોઈ શકો છો કેટલી બધી ગાડીઓ છે ફ્રૂટ માર્કેટમાં. ટોટલી ફ્રૂટ અહીંયા મળી જશે તમને હોલસેલના ભાવે. 1-2 કિલો તમને નહીં મળે, ઓછામાં ઓછું 10 કિલો વસ્તુ તમારે લેવી જ પડે. 10 કિલો ફ્રૂટ, કોઈ બી એક ફ્રૂટ 10 કિલોથી નીચે તમને ના મળે રિટેલમાં. અને જો હોલસેલ જોઈએ તો વધારે લેવું પડે, સસ્તું મળે. હોલસેલ લો તો તમને સસ્તું પડે. તમે ઓછા 5-6-7 જણ ભેગા થઈને કોઈ બી વસ્તુ લો તો તમને આમાં સસ્તી પડશે. લારીઓવાળા કરતાં સસ્તું પડે. જુઓ કેટલી ભીડ છે. રિક્ષા. આ ટોટલી રિક્ષાઓ બધા વેચવાવાળા હોલસેલના ભાવમાં લઈ જાય છે અને માર્કેટમાં વેચે છે. આ છે આખી અનાનસની ભરેલી ટ્રક છે. તમે જુઓ, અનાનસ આખી ટ્રકમાં ભરેલું છે. આ છે ત્રીજા નંબરનો ગેટ, જે તમને બતાવું. આ ત્રીજા નંબરનો ગેટ છે. એના 3 ગેટ છે. અને હવે તમને સૌથી મોટી ભીડવાળી જગ્યા બતાવી રહ્યો છું, જ્યાં તમારે ચાલીને નીકળવું હોય તો પણ બહુ જ તકલીફ પડે એવી ભીડવાળી જગ્યા છે. અત્યારે માર્કેટમાં કેરીની સિઝન છે, તો ટોટલી ફ્રૂટ માર્કેટમાં સૌથી વધારે તમને ચારે બાજુ કેરીઓ જ જોવા મળશે. કેરી સિવાય કોઈ વસ્તુ અત્યારે તમને જોવા નહીં મળે. જૂનાગઢની કેરી, વલસાડની કેરી, રત્નાગીરી કેરી, હાફૂસ કેરી. આ છે દ્રાક્ષ. પણ દ્રાક્ષ તો અત્યારે માર્કેટમાં આવતી નથી, એટલે આખા ફ્રૂટ માર્કેટમાં એક જ જગ્યાએ દ્રાક્ષ છે. કેરીમાં તો તમને વલસાડની કેરી, જૂનાગઢની તલાલાની કેસર કેરી, પછી રત્નાગીરીની કેરી જોવા મળશે, પછી હાફૂસ કેરી પણ જોવા મળશે. પણ ટોટલી ગોડાઉન. આ છે સફરજન, આ છે નારંગી. સૌથી વધારે તમને કેરી જ જોવા મળશે, કારણ કે અત્યારે સિઝન કેરીની છે. તો આખું ફ્રૂટ માર્કેટ કેરીથી જ ભરેલું છે. તમે જોઈ શકો છો ચારે બાજુ તમને કેરી જ કેરી જોવા મળશે. બીજું કોઈ ફ્રૂટ અત્યારે જોવા નહીં મળે. મળશે પણ ઓછું. સૌથી વધારે તમને કેરી જ જોવા મળશે. તમે જોઈ શકો, ચાલીને જવું હોય તો પણ તમે જઈ ના શકો, એટલી ભીડવાળી જગ્યા છે આ. જુઓ, તમને આ સફરજન છે, આ છે કેરીઓ, આ સફરજન. આ કેરીના ગોડાઉને ગોડાઉન ભરેલા છે. આમાં તમારે ઓછામાં ઓછી 10થી 20 પેટી લેવી પડે તો જ તમને મળે. સિંગલ રિટેલ પેટી તમને અહીંથી નહીં મળે, એ લેવા માટે બહાર જવું પડે. આ હોલસેલ માર્કેટ છે નરોડાનું. ફ્રૂટ માર્કેટ કહેવાય નરોડા, અમદાવાદ. એમકો, જે અમદાવાદનું બીજા નંબરનું ફ્રૂટ માર્કેટ કહેવાય. ફર્સ્ટ નંબર આવે કાલુપુર ફ્રૂટ માર્કેટનો. તમને ટાઈમ મળે તો જરૂરથી આ એક ફ્રૂટ માર્કેટની મુલાકાત લેજો. બહુ જ મજા આવે એવી જગ્યા છે. તમને જોઈને બહુ જ મજા આવશે અને જાણકારી બી મળશે માર્કેટની, ફ્રૂટના ભાવની. તમને શું ભાવ આવે છે, શું ભાવ વેચાય છે.
આ સામે દેખાય કેરીઓ જ કેરીઓ છે. જુઓ, આ દ્રાક્ષ, આ કેરીઓના ગોડાઉન સૌથી વધારે છે. અત્યારે સિઝન કેરીની છે એટલે આ બધી કેસર કેરી, તલાલા, જુનાગઢની બધી કેરીઓ જ અત્યારે વધારે જોવા મળે છે ફ્રૂટ માર્કેટમાં. સૌથી વધારે ફ્રૂટ કેરીનું છે અત્યારે સિઝનના હિસાબે. સિઝનેબલ સૌથી વધારે જે સિઝન હોય એ ફ્રૂટ તમને અહીંયા જોવા મળે. અત્યારે સિઝન કેરીની છે તો ચારે બાજુ તમને કેરી જ જોવા મળશે. પાકેલી, કાચી, જે જોઈએ એ કેરી તમને અહીંયા જોવા મળી જશે. આ બધી તમને સિંગલ પેટી મળી જશે. ત્યાં અંદર તમને એક પેટી નહીં મળે, આ બાજુ તમને સિંગલ પેટીઓ મળી જશે. આ છે બહાર નીકળવા માટેનો રસ્તો છે. અહીં થોડીક દ્રાક્ષ નોર્મલ જોવા મળે એવી છે. આ આપણે ફરી અંદરની સાઈડ રિટર્ન આવ્યા. એક સાઈડનો ભાગ બતાવ્યો તો હવે બીજી સાઈડનો ભાગ બતાવું છું તમને. જુઓ, તમારે ચાલીને આવવું હોય તો પણ તકલીફ પડે એટલી ભીડભાડ છે. આ કેરીઓનો ગોડાઉન છે. ટોટલી બધી કેરીઓ અહીંયા તમને જોવા મળશે. બહુ જ મજા આવે એવી છે. તો જરૂરથી એકવાર અમદાવાદ નરોડા ફ્રૂટ માર્કેટની મુલાકાત લેજો અને તમને 10-12 જણા ભેગા થઈને લેશો તો તમને કેરીઓ સસ્તી મળશે અને સારી ક્વોલિટીમાં જે જોઈએ એ ક્વોલિટી મળી જશે. તો તમને મારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને અને લાઈક જરૂર કરજો તો તમને આવા નવા વિડીયોની આગળ જોવા મળે. આ દ્રાક્ષનું ગોડાઉન છે. જો ગાડીથી ચાલવાની પણ જગ્યા નથી, એટલી ભીડ છે. જો ગાડીમાંથી પસાર થવા માટે પણ તકલીફ પડે એવી છે, એટલી ભીડભાડવાળી જગ્યા છે. તો તમે જરૂરથી એકવાર નરોડા ફ્રૂટ માર્કેટની મુલાકાત લેજો તો તમને જાણકારી મળશે માર્કેટમાં કે કેવી રીતના ફ્રૂટ આવે, શું આવે. આ સામે દેખાય 3જા નંબરનો ગેટ છે, ત્યાંથી આપણે હવે બહાર નીકળી જવાનું છે. તો તમને મારો વિડીયો કેવો ગમ્યો જરૂરથી કહેજો. લાઈક કરજો, કોમેન્ટ કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. જય દ્વારિકાધીશ.